એટલે આ ગ્રંથની શરૂઆતમાં જ સદગુરુ સમજાવી દે છે કે જો આપણે ઉચ્ચ માર્ગ પર ચાલવું છે, ઉચ્ચ માર્ગ પર ચાલવું છે, જે કંઈ તમારી મનની મનોકંપા છે, જે કંઈ પણ તમારી ઈચ્છા છે, જો ઈચ્છાને પરિપૂર્ણ કરવી છે તો એનું પ્રથમ સોપાન છે સદગુરુના શરણાગત થઈ જાઓ, ગુરુના શરણાગત થઈ જાઓ. જો આ સૃષ્ટિ પર 3 જ દેવની વાત સૌથી વધારે ચર્ચા કરવામાં આવે, એક તો કહીએ આપણે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અને ત્રીજા આચાર્ય દેવો ભવ. ચોથા કોઈ દેવનું નામ લેવામાં નથી આવતું. વેદોમાં પણ બીજા કોઈ દેવની વાત કરવામાં નથી આવી. જે બાળકને જન્મ પ્રાપ્ત થાય, આપણને બધાને નરકની વાતો આમાં પણ વિવરણ આવશે, આમાં પણ નરકની થોડીક ચર્ચા ઝલક આવશે, ગ્રંથમાં પણ આગળ ચર્ચા આવશે. પણ હું તમને અત્યારે સ્પષ્ટતા કરી દઉં કે નરક કોઈએ જોયું છે ખરું? હું તમને સ્પષ્ટતા કરું, તમે જે વાંચો છો એ નરકમાં આપણે હંમેશા ફરતા ફરતા આવીએ છીએ. જેટલી વાર જન્મ ધારણ કરીએ છીએ એટલી વાર આપણે નરકના ભાગી બનીએ છીએ. અને એ કયું નરક છે? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આદિ શંકરાચાર્ય પણ સ્પષ્ટતા કરે છે કે એ નરકમાંથી છૂટવું હોય તો કહે છે ભજ ગોવિંદમ રે ભૂડ મતે તું ભજ ગોવિંદમ. સ્પષ્ટતા સાથે સમજાવે છે અને એ જ સૌથી મોટું નરક છે. તમને સ્પષ્ટ સાબિત કરી આપું. આજકાલ તો ઘણા સાધનો આવી ગયા છે. કોઈ માતાના પેટમાં બાળક હોય ને તો એને તમે હોસ્પિટલ લઈ જાઓ એટલે એ છે ને એના ઉપર એને તમને બતાવે કે બાળક કેવી રીતે છે. તો આપણે જાણીએ કે બાળક માતાના પેટમાં ઊંધા માથે લટકતો હોય. અને જ્યારે નરકનું વિવરણ સાંભળો ને તો એમાં એવું કહેવામાં આવે કે તમને છે ને ઊંધા માથે લટકાવવામાં આવે. ક્યાં લટકાવવામાં આવે? તો કે પ્રજ્વલિત અગ્નિ સળગતો હોય એના ઉપર તમને ઊંધા માથે લટકાવવામાં આવે. જ્યારે માતાના પેટમાં બાળક હોય, માતાના પેટમાં બાળક હોય એટલે સ્વભાવતઃ એ ક્યાં હોય? પેટમાં જઠરાગ્નિ છે અને એનાથી ખતરનાક કોઈ બીજો અગ્નિ છે નહીં. બરાબર કકડીને ભૂખ લાગી હોય, 2-4 રોટલી તમે ખાઈ જાઓ ને ખબર પણ ન પડે. 2-3 દિવસના ભૂખ્યા હોય, કૂકો રોટલો મળી જાય ને ખાઈ જાઓ ને આખો તમને ખબર જ ન પડે ક્યાં જતો રહ્યો. કેમ? કારણ કે તમારી જઠરાગ્નિ ખૂબ પ્રજ્વલિત છે. એવી જઠરાગ્નિ પર ઓલા બાળકને ઊંધા માથે, કોમળ બાળક, અને ઊંધામાંથી ત્યાં લટકી રહ્યો છે, એ તાપને સહન કરી રહ્યો છે. ત્યારે એ પરમાત્માને કોલ કરે છે કે પ્રભુ મને આ તાપથી છોડાવો, હું હર હંમેશ આપનું સ્મરણ કરીશ. જો નરકના વિવરણમાં એમ પણ કહેવામાં આવે કે એ જ્યારે એ આત્મા છે ને એની આસપાસ લોહીની નદીઓ હોય, રુધિરની નદીઓ હોય. આ બધું ક્યાં હોય? હાડકાના ઢગલા હોય, ચામડાનો પાર ન હોય, હાડ માંસથી લીપાયેલો એ હોય. ક્યાં હોય? માતાના ગર્ભમાં હોય ત્યારે આ જ બધું એની આસપાસ હોય. કદાચ તમારામાં કોઈ ડૉક્ટર હોય તો જાણતો હશે, આપણે ઘણીવાર ક્યાંક ને ક્યાંક જોયું હશે. અને એ લીપાયેલો એ માતાના ગર્ભમાં એવી રીતે લીપાયેલો હોય અને ત્યાં એ પરમાત્માને કોલ કરે કે પ્રભુ આ ત્રિવિધ તાપથી મને છોડાવો, હું હર હંમેશ તારું સ્મરણ કરીશ, તારા ભજનમાં લીન રહીશ. પણ એ એવું કરી શકતો? જો માતાના ગર્ભમાં હોય ને ત્યારે એને કીડાએ અનેક પ્રકારના કીડાઓ, કૃમિ પેટમાં પણ જન્મે. અને જ્યારે પેટમાં કૃમિ જન્મે ને ત્યારે માતાને ખાટું ખાવાની ઈચ્છા થાય. આ ખટાશ છે ને એ એસિડ છે, એસિડ. અને એ એસિડ જ્યારે ખાય એટલે ઓલા કૃમિનો તો નાશ થાય, પરંતુ એસિડ જ્યારે બાળકને સ્પર્શ કરે ત્યારે બાળકને પીડા પણ થાય. એસિડ છે, ખટાશ પદાર્થ છે એ એસિડ છે. તમે સાયન્સ જો જાણતા હોય તો ખ્યાલ હશે કે એ ખટાશ પદાર્થ એસિડનો ગુણ છે. અને એ એસિડ જ્યારે જાય એટલે કીડાઓનો તો નાશ થાય, પરંતુ એ કીડાઓ એ એસિડના કારણે એ બાળકની ચામડીને પણ દજાય. અને ત્યારે એ પરમાત્માને કોલ કરે પ્રભુ આ ત્રિવિધ તાપથી મને છોડાવો. ત્યાં એને બધી પ્રકારના દુઃખ સહન કરવા પડે છે. અને યાદ રાખજો ત્યાં એ પોતે આ નાકથી શ્વાસ નથી લેતો, ત્યાં એ શ્વાસ પણ લે છે ને તો નાભીથી શ્વાસ લે છે. એ બાળકના શ્વાસા ચાલી રહ્યા છે, એ નાભીથી શ્વાસા ચાલી રહ્યા છે. અને એ બાળક પૂર્ણ રીતે પરમાત્મામાં રત છે. આમાં પણ ચર્ચા આવશે આગળ, જ્યારે પવનનું પ્રકરણ આવશે ત્યારે ચર્ચા આવશે કે જે કોઈ નાભીથી શ્વાસ લે તો એ સીધો પરમાત્માને પ્રાપ્ત કરી શકે. એ વિધાન આમાં આગળ ચર્ચામાં આવશે. પરંતુ સદગુરુ અહીંયા જણાવે કે જ્યારે માતાના ગર્ભમાં બાળક છે એ નાભીથી શ્વાસ લઈ રહ્યો છે.
એની રક્ષા પરમાત્મા કરી રહ્યો છે. એ જાગૃત છે, માયા રહિત છે, એને માયા નથી લાગેલી. માતાના ગર્ભમાં છે ત્યારે માયા એને નથી લાગેલી. પરંતુ જેવો જ આ મૃત્યુલોકમાં જન્મ ધારણ એ કરે છે, બાળક જેવો જ જન્મ ધારણ કરે એટલે કોઈ બાળક ભાનમાં જન્મતો, કોઈ બાળક આજ સુધી ભાનમાં જન્મ્યો નથી. એક જ બાળક ભાનમાં જન્મેલું, એક જ બાળક ભાનમાં જન્મેલું. એનું વિવરણ ભાગવતમાં આવે છે. સુખદેવજી એક ભાનમાં જન્મેલા, કારણ કે એ જન્મવા તૈયાર નહોતા. માતાના ગર્ભમાં હતા ને, એને નક્કી થઈ ગયું જો જન્મ ધારણ કરીશ તો માયા મને પકડી લેશે, અને માયા પકડી લેશે તો મારાથી ભજન નહીં થાય, ભજન નહીં થાય તો મારો આ ફેરો એ વ્યર્થ થશે. એટલે ગર્ભમાંથી જન્મ લેવા જ તૈયાર નથી. એ જન્મ લેવા તૈયાર નથી. એ થોડાક સમય પછી, થોડાક સમય માટે એને વિષ્ણુ એમ કહે છે, ભગવાન વિષ્ણુ એમ કહે છે કે તમે ચિંતા ન કરો, તમે જન્મ ધારણ કરશો ને એટલા સમય માટે હું માયાને સ્તંભિત કરી દઈશ, મારી માયાને રોકી લઈશ. અને પછી સુખદેવજી જન્મ ધારણ કરે છે. અને એ એકલો જ વ્યક્તિ એવો હતો જે ભાનમાં જન્મે, જન્મતા સીધો જંગલ બાજુ દોટ મૂકે છે. સુખદેવ જન્મતા જ જંગલ તરફ દોટ મૂકે છે. મારે અહીંયા રહેવું નથી, મારે તો જંગલ જતું રહેવું, મારે ભજન કરવું છે પરમાત્માનું, બીજું મારે કંઈ જોઈતું નથી. બાકી તો જેટલા બાળક જન્મે ને બધા બેભાન અવસ્થામાં જન્મે. બાળક જન્મે પછી આપણે થપાટ મારીને કે ચૂંટલી ખણીને ડૉક્ટર, નર્સ વગેરે જે કોઈ હોય એને એવી રીતે ભાનમાં લાવે. અને ભાનમાં આવે એટલે આપણને એમ થાય એ રોતો કેમ હશે? બધાને એવો પ્રશ્ન થાય ને, રોતો કેમ હશે? તમને એમ થાય થપાટ મારી એટલે રોતો હશે, ચૂંટલી ખણી એટલે રોતો હશે. એટલે નથી રોતો બાળક, એટલે નથી રોતો. એણે તો આનાથી મોટા મોટા કષ્ટ સહન કર્યા છે. એને આવા નાના કષ્ટ શું ફેર પડે? કોઈ ફરક નથી પડતો. આનાથી મોટા મોટા, જેને કીડા પેટમાં કીડા કડતા હોય એવા સમયે જે નથી રોયો, એસિડ જેના ચારે તરફ એસિડ ફરી રહ્યું હોય એવા સમયે જે નથી રહ્યો, ચારે બાજુ હાડકા માંસ ચામડા આના ઢગલા છે, ત્યાં એની રક્ષા કરવા વાળો એની સાથે છે, ત્યાં જ એને રુદન નથી આવ્યું. એ જો જન્મતા એક થપાટ માટે રોતો હોય, એના માટે નથી રોતો. એ એટલે રોઈ રહ્યો છે કે એની પેટમાં કોઈક રક્ષા કરવા વાળું હતું જે અત્યારે એને દેખાઈ નથી રહ્યું. એની એ શોધ કરી રહ્યો છે કે એ પુરુષ ક્યાં છે કે જે પેટમાં મારી રક્ષા કરી રહ્યું હતું. અહીં તહીં ચારે તરફ દ્રષ્ટિ ફેરવે છે, ત્યાં એને જોઈ શકતો, ત્યારે એ રોવે છે. એ પુરુષ ક્યાં છે કે જે મારી પેટમાં ગર્ભમાં મારી રક્ષા કરી રહ્યો હતો? મેં એને કંઈક વચન આપ્યું છે. અને જ્યારે એ બેભાન જન્મે છે ને, એટલે યાદ રાખજો, એ બેભાન જન્મે એટલામાં જ એને માયાનો પડદો આવરણ આવી જાય છે. આપણે રાત્રે સૂતા હોઈએ એટલે આપણને સ્વપ્ન આવે. સ્વપ્ન આવે, સવારે ઉઠીએ ત્યારે એ સ્વપ્ન આપણને યાદ નથી હોતું. યાદ હોય, કંઈક અંશે યાદ હોય, પરંતુ આખું સ્વપ્ન આપણને યાદ હોતું. કોઈને યાદ હોય એવું બને છે? કોઈને યાદ નથી હોતું. થોડોક કંઈક તો આપણે એમાંથી ભૂલી જ જઈએ. આખું તો આપણને જેવું આપણે જોયું છે એવું ને એવું સ્વપ્ન આપણને યાદ હોતું નથી. જ્યારે સવારે ઉઠીએ છીએ, જોવાવાળા આપણે જ છીએ, દ્રષ્ટા આપણે જ છીએ, છતાંય આપણને યાદ નથી. એવી જ રીતે માતાના ગર્ભમાં બાળકે ઘણા કોલ કર્યા છે, પણ જેવો મૃત્યુલોકમાં આવે ત્યારે માયાના આવરણના કારણે એને એટલું તો યાદ છે કે મેં કોઈકને કંઈક કોલ આપ્યો છે, પણ શું કોલ આપ્યો છે એ એને યાદ નથી. કોણ રક્ષા કરી રહ્યું છે એ એને યાદ નથી. આછી પાતળી ઝલક છે, પણ પૂર્ણ રીતે એની સ્મૃતિમાં નથી કે કોણ છે. અને ત્યારે એ બાળકને ઉચકીને સીધું એની માતાના હાથમાં આપી દેવામાં આવે, એના પિતાના હાથમાં આપવામાં આવે. અને એના માતા પિતાનો હાથ ફરતા જ એ બાળક શાંત થઈ જાય છે. એ માની લે છે કે આજ મારો એ ઈષ્ટ છે, આજ મારો એ પરમાત્મા છે જે મારી રક્ષા કરી રહ્યો છે. અને એટલે કહેવામાં આવે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. એટલે હું તમને પહેલી વાત એ જ કરીશ કે જો જીવનમાં કંઈક પ્રાપ્ત કરવું હોય ને તો આ ત્રણનો સહારો લઈ લેજો. ચોથો બીજો કોઈ તમારે કામ લાગવાનો નથી. ચોથો સહારો કોઈનો કામ લાગવાનો નથી. ચોથો સહારો એક નામનો છે, પણ એ ત્યારે કામ લાગશે જ્યારે તમે ત્રીજા ગુરુના સહારામાં પહોંચ્યા હશો ત્યારે. જો ગુરુના સહારામાં નહીં હોય તો ચોથું નામ તમને કંઈ યાદ આવવાનું નથી.
નામ મળવાનું જ નથી. અને અહીંયા જે નામની ચર્ચા છે એ તો ક્યારેય પ્રાપ્ત નહીં કરી શકો. જો આ 3 સહારામાં નહીં ચાલો તો ચોથો જે આમાં જે નામનો સહારો, આમાં જે નામની વાત છે એ તો નિયક્ષર શબ્દ છે, જેને અક્ષરમાં મૂકી શકાતો નથી ને એવા શબ્દની ચર્ચા અહીંયા છે. અને એનું સ્મરણ કરવું હોય ને, એના સુધી પહોંચવું હોય તો એના માટે પહેલાં આ સ્ટેપ છે, સ્ટેપ. અને યાદ રાખજો, ક્યારેય ચડવું હોય ને તો સ્ટેપ બાય સ્ટેપ જ ચડાય, કૂદકા મારીને ચડાય નહીં. ચડાય ધાબે ચડવું હોય કૂદકો મારીને ચડાય. કદાચ કોઈ વાંદરો હોય પછી ભૂલ માફ કરજો, હા, વાંદરો હોય તો એને એક સ્ટેપ તો જોઈએ. એ રોય કૂદકો મારીને સીધો ચડી ન શકે, એને પણ એક તો સહારો જોઈએ ને. સહારો મળી જાય તો એ કૂદીને સીધો ઉપર ચડી શકે. એટલે એટલું યાદ સ્પષ્ટ રાખજો કે સ્ટેપથી જ ઉપર ચડી શકાય. અને અહીંયા સદગુરુ સમજાવે છે કે એ ગુરુ છે જે કારણ પણ છે અને કરણ પણ છે. અને એવા ગુરુની શરણમાં જો તમે પહોંચી જાઓ તો સાહેબ કહે છે કે જે તમારી કર્મ રેખાને પણ ફેરવવા માટે સક્ષમ છે. એની પાસે એક ક્ષમતા છે કે એ તમારી કર્મ રેખાને પણ બદલી નાખે. કદાચ કાલ આવીને ઊભો રહી જાય ને તો કાલને ત્યાં હાથ જોડીને ઊભું રહેવું પડે. મૃત્યુ છે ને, મૃત્યુ. તમને એક વાત કરું, ઉપનિષદની વાત છે કે નચિકેતા છે, નચિકેતા એના પિતાને પૂછી રહ્યો છે. નચિકેતા એના પિતાને જોવે છે, એના પિતા દાન કરી રહ્યા છે. અને એ જોવે છે કે મારા પિતા છે એ તો નકામી ગાયોનું દાન કરી રહ્યા છે, જે દૂધ નથી આપતી, જે ઘરડી થઈ ગઈ છે, જે કોઈ કામની જ નથી, એવી ગાયોનું દાન કરી રહ્યા છે. તો એનો તો એમને કોઈ પુણ્ય મળવાનું નથી. એને નિશ્ચિત થઈ ગયું. અને એટલે એના પિતાને જઈને પૂછે છે કે પિતાજી, આપ આ દાન કરી રહ્યા છો, એમાં તો તમને કંઈ ફળ મળશે નહીં. અચ્છા, એના પિતાએ એવું વ્રત લીધું, ઉદ્દાલકે એવું વ્રત લીધું છે કે મારે સર્વસ્વ દાન કરી દેવું. હવે સર્વસ્વમાં તો એનો દીકરો પણ આવે. એટલે એ નચિકેતા એના પિતાને જઈને પૂછે છે કે તમે મને કોને દાનમાં આપશો? મને તમે કોને દાનમાં આપશો? એના પિતાને વારે ઘડીએ જઈને પૂછે છે. અને વારે ઘડીએ આપણને કોઈ જો વારે ઘડીએ પૂછે ને તો આપણે કહીએ જા મર તું. કોઈ બી વાત હોય ને તો આપણા મોઢેથી આટલો જ શબ્દ આવે. પછી ભલે એનો દીકરો હોય કે એનો ગમે તેટલો સગો હોય, ગમે તે હોય. અને એવી રીતે ઓલા ઉદ્દાલક એના પિતાના મોઢેથી આ જ શબ્દ એના મોઢેથી આવ્યો. એણે કહી દીધું, જા, તને યમને દાન આપ્યો, તને મૃત્યુને દાન આપ્યો. હવે આ વાત સમજવા જેવી છે. એક કહાની માધ્યમથી તો ઠીક છે, પણ સમજીએ તો સમજમાં આવે કે મૃત્યુને દાનમાં આપવો અને મૃત્યુને સ્વીકારવું. દાનમાં આપવો એ તો ઠીક છે, મૃત્યુને સ્વીકારવું એ સૌથી મોટી વાત છે. મૃત્યુને કોઈ સ્વીકારી શકતું નથી. અને એટલે મૃત્યુ જ્યારે આપણા ઘેર આવે છે ને, મૃત્યુ જ્યારે આપણા ઘેર આવે, પછી આપણું ઘર તો આ શરીર હોય, આ બનાવેલું મકાન હોય, એ જ આપણા ઘર હોય, બીજું ઘર કયું હોય. અને જ્યારે મૃત્યુ આપણા ઘેર આવે તો આપણે એને મળી જ જઈએ છીએ. પણ અહીંયા એવું નથી થયું. કેમ? તો અહીંયા બધું જ ઊંધું થયું છે. અહીંયા મૃત્યુ એની પાસે નથી આવ્યું, એ મૃત્યુ પાસે પહોંચ્યો છે. એ નચિકેતા એ મૃત્યુના દ્વાર પર પહોંચ્યો છે. અને મૃત્યુના દ્વાર પર પહોંચ્યો, ત્યાં જઈને પૂછે છે તો ત્યાં મૃત્યુ એટલે મૃત્યુનો દેવ ત્યાં હાજર નથી. જ્યારે તમે મૃત્યુની સમીપ જાઓ તો મૃત્યુ તમારાથી દૂર ભાગે છે. પણ જો તમે મૃત્યુથી ડરી જાઓ તો મૃત્યુ તમારી સામે જ ઊભું છે, તમારી જોડે જોડે ફરે છે. જેવા જ તમે ઠેકાણે પહોંચે તમને પકડી લેશે. પરંતુ અહીંયા એવું નથી થયું. કેમ? તો એ મૃત્યુના દ્વાર પર પહોંચ્યો છે. એ નચિકેતા મૃત્યુના દ્વાર પર પહોંચ્યો છે. 3 દિવસ સુધી ભૂખ્યો રહ્યો છે, ખાધું પીધું નથી, મૃત્યુને મળવા માટે, કાલને મળવા માટે. યાદ રાખજો, આ જ ઉપવાસની વાતો છે. ઉપવાસ કરીને જો કોઈ વધુમાં વધુ જીવી શકે ને તો 90 દિવસ. 90 દિવસ. આ 90 દિવસની અવધિ છે. એકદમ ખાધા પીધા વગર 90 દિવસ. 90 દિવસથી વધારે કોઈ જીવી જાય તો પછી એને એ મૃત્યુને જાણી લીધેલો વ્યક્તિ કહેવાય. બાકી તો વધુમાં વધુ 90 દિવસ. અને એ કેવી રીતે જીવે ખબર છે? કેવી રીતે જીવે? આપણે જે ભોજન કરીએ છીએ ને, આ ભોજન બધું જ આપણું કંઈ આ શરીરમાં છે ને સચવાતું જાય. આ શરીરનું એક છે જે આપણે હાડકાની અંદર માંસ બધું જે વગેરે વગેરે ચામડા માંસ વગેરે વગેરે છે ને, આ બધું પરત પર પરત ચડતી જાય અને આ બધું સચવાતું જાય. પછી જ્યારે ઓલો ઉપવાસમાં ઉતરે ને, એટલે જેમ જેમ એ ઉપવાસી થતો જાય ને એમ એમ આ પરતો ઓછી થતી જાય.
કેમ કે બીજું તો કંઈ ખાઈ નથી રહ્યો, તો એને જીવનમાં જરૂરી તો પડે, અને એ બધું આ શરીરમાં સચવાયેલું હોય ને એનો એ આહાર તરીકે ઉપયોગ કરવા લાગે, અને દિવસે દિવસે એનું વજન ઓછો થવા લાગે. પણ એ ક્યાર સુધી? 90 દિવસ સુધી. 90 દિવસ પછી એનું શરીર પૂર્ણ રીતે કામ કરતું બંધ થઈ જાય. હવે એના હાથ પગને હલાવવા એના માટે શક્ય બને નહીં, હાડકાં જ ખાલી એના શરીરમાં બાકી રહે. આવું શાસ્ત્રોનું પ્રમાણ છે. 90 દિવસ એટલે 3 મહિના. અને એ અહીંયા પ્રતીક રૂપ નચિકેતા 3 દિવસ માટે યમના દ્વાર પર છે. યમના દ્વાર પર નચિકેતા બેઠો છે, મૃત્યુની આગળ બેઠો છે, મૃત્યુની રાહ જોઈને બેઠો છે. આપણે મૃત્યુની રાહ જોઈ સાહેબ એટલે કહે છે, જા મરને સે જગ ડરે મોરે મન આનંદ, કબ મરી હું કબ પાય હું પૂરન પરમાનંદ. હે, જેણે પરમાત્માને ઓળખી લીધો હોય, ગુરુના શરણમાં ગુરુનો આગ્રહી બની ગયો હોય, એ મૃત્યુથી ડરતો નથી. એ તો તૈયાર બેઠો હોય, મૃત્યુ આવે હું તૈયાર છું. કેમ? હું તો તૈયાર છું, મારે તો પરમાત્માના લોકમાં જવું છે. અહીંયા મને કંઈ કામ છે? અહીંયા જે કંઈ હતું મેં બધું પૂરું કરી લીધું, હવે મારે કશું જ જોઈતું નથી. મારે તો એ અમરલોકની યાત્રા કરવી છે. ક્યારે મને લેવા સદગુરુ આવે અને હું એ સદગુરુ એ સત્પુરુષના અંશો સાથે એ અમરલોકની યાત્રા કરું. તૈયાર બેઠો હોય એ સદગુરુનો અંશ. અને એ નચિકેતા પણ એવો પૂર્ણ અંશ છે. એ મૃત્યુના દ્વાર પર બેઠો છે. મૃત્યુ આવીને પૂછે છે કે જો તું 3 દિવસથી ભૂખ્યો છે. અને યાદ રાખજો, જ્યારે કોઈ ઉપાસના કરે 90 દિવસ સુધી જો કોઈ ભૂખ્યો રહે ને તો એની અંદર સિદ્ધિઓ વ્યાપ્ત થવા લાગે, અનેક પ્રકારની સિદ્ધિઓ ઉત્પન્ન થવા લાગે. અહીંયા સમજણના રૂપમાં 3 દિવસ કીધા છે. આ 3 દિવસના એને 3 વરદાન માગવા કહે છે. 3 દિવસના કાલ એને એ યમરાજ એને કહે છે કે તું 3 વરદાન માગ. તું 3 દિવસ અહીંયા ખાધા પીધા વગર રહ્યો છે ને, 3 વરદાન માગ. એવું જ જ્યારે કોઈ 90 દિવસ સુધી ભૂખ્યો રહે છે, 90 દિવસ સુધી જ્યારે કોઈ ઉપવાસ કરે છે તો એની અંદર સિદ્ધિઓ તો પ્રાપ્ત થઈ જાય છે, પણ મૂળ ગંતવ્યને એ ભૂલી જાય છે. શું કરવા ઉપવાસ કર્યો એ જ એ ભૂલી જાય છે. કારણ શું હતું? મારે તો પરમાત્મા સુધી પહોંચવું હતું, એ ભૂલી જાય. કેમ? તો એની પાસે સિદ્ધિઓનું એને અહમ આવી જાય, અહમ. અને અભિમાન આવી જાય એટલે પછી તો અહમમાં એવો ચૂર થઈ જાય ને કે એના ગુરુ નહીં એ ભૂલી જાય. બધાથી મોઢું ફેરવીને એ રહ્યો કે હું જ સાર્થક છું અને હું કરું એ સાચું. એવી એક જરાક સિદ્ધિ આવી જાય પછી એ 90 દિવસ પછી એ જીવે કે ન જીવે એની કોઈ ગેરંટી જ છે નહીં. 90 દિવસ ઉપવાસ કર્યો પછી ભોજનમાં પર્યાપ્ત થાય, ધીરે ધીરે પ્રવીણ થાય તો પાછો એના મૂળ ઠેકાણે આવી જાય સિદ્ધિઓની સાથે. પણ એવું બહુ ઓછું બને. 90 દિવસ પછી સિદ્ધિઓ પ્રાપ્ત થાય ને એના અહમમાં જ એ ત્યાંથી જ વિદાય લઈ લે. કારણ કે કાલ તો તૈયાર બેઠો છે, એ તમને છોડવાનો નથી. મૃત્યુ 3 દિવસ પછી નચિકેતાને તો મળે જ છે, ભેટે છે ને 3 વરદાન માગવા કહે છે ને પેલો 3 માગે છે. પહેલું તો મારા પિતા. અચ્છા, એને પોતાના પિતા પર જરાય ક્રોધ નથી. નચિકેતાને પોતાના પિતા પર જરાય ક્રોધ નથી, આટલોય ક્રોધ નથી. આપણને કોઈ મૃત્યુના મુખમાં મૂકી દે, ખાલી જરાક આપણી સામેથી કોઈ ગાડી લઈને સીધો નીકળી ગયો હોય તો આપણે એને કેટલું સંભળાવી દઈએ. અને એમાંય જો પરમાત્મા આપણને કહી દે બોલ તારે શું કરવું છે આનું, તો આપણે એને જીવતો જ ન મૂકીએ, એને કે લઈ જ લો તમે આને. નચિકેતાને એના પિતાએ મૃત્યુને દાનમાં આપી દીધો તો નચિકેતા શું કહે છે કે મારા પિતાને સદબુદ્ધિ આપજો, હું પાછો એની પાસે જાઉં ને તમારી પાસેથી તો એને એવું વિચાર આપજો એ મારી જોડે પ્રેમપૂર્વકનું વર્તન કરે, મારી જોડે પ્રેમપૂર્વક રહે, પ્રેમપૂર્વક વાર્તાલાપ કરે અને એનું જીવન આનંદમય બને, શાંતમય બને, એનો ક્રોધ છે ને એ શાંત થઈ જાય. એવું મને પહેલું વચન, પહેલો આશીર્વાદ આવો આપો. આવું આપણે કોઈ માગીએ? એ નચિકેતા માગે છે કે જે પૂર્ણ શિષ્ય છે ને એ આવું માગે. ધર્મદાસજી પણ એવું માગે છે. ધર્મદાસજીનો જ્યારે સદગુરુનો ભેટો થાય છે ને, સદગુરુ જ્યારે એને ઉપદેશ સંભળાવે છે ત્યારે ધર્મદાસ તો પરિપૂર્ણ થઈ ગયો છે. હવે ધર્મદાસને કોઈ વસ્તુની જરૂર છે? ધર્મદાસને કશું જ જરૂર નથી. એને જે જોઈતું હતું પ્રાપ્ત થઈ ગયું છે. પછી ધર્મદાસજી આ બધી ચર્ચા શું કરવા કરીએ છે? આપણને જરાય ક્યારેય પ્રશ્ન થયો કે ધર્મદાસજીને આ બધું પૂછવાની જરૂર શું કરવા પડી? જેને પૂર્ણ રીતે બધું જ પ્રાપ્ત થઈ જાય એને પછી આ વસ્તુની જરૂર શું કરવા પડી? એણે આપણા માટે લીધું પણ શું કરવા લીધું? શું કરવા? ધર્મદાસજીને જવાબદારી સોંપવામાં આવેલી હતી કે ધર્મદાસ
તું અહીંયા સુકૃત અંશના રૂપમાં જન્મ્યો છે. તારું કાર્ય લોકોને ચેતવવાનું છે, અને તે મૂળ કાર્યને તું ભૂલી આ માયામાં તું ફરી વળ્યો છે. એટલે ધર્મદાસ, હવે તને હું ઉપદેશ આપું છું, એ માર્ગથી તારે જીવોને ચેતવવા છે. જીવોને એ અમરલોકના યાત્રી બનાવવા છે. જ્યાંથી એ આવ્યા છે ને જે અહીંયા આવીને ભૂલી ગયા છે એમને તારે ફરીથી અમરલોક પહોંચાડવા છે. ધર્મદાસ, તારે એ માર્ગનું વહન કરવું છે. અને ધર્મદાસ એ માર્ગ પર ચાલવા તૈયાર નથી. ધર્મદાસ એ સ્વીકારવા તૈયાર નથી. જેને બધું પ્રાપ્ત થઈ જાય એને પછી તમે કહો તારે હજી આ કરવું પડશે, તે કરે. પૈસે ટકે બધે જ સુખી હોય અને પછી કંઈક જો તાર તગારા લઈને આ કામ કરવું પડશે, ઓલો કરે. તમે જાતે નક્કી કરો, કરે. બધી જ રીતે સુખી સંપન્ન છે, એને કંઈ જ કમી નથી. અને પછી એને એમ કહેવામાં તારું મકાન બને છે, એમાં તારે જ સિમેન્ટ માલ કરીને બધું તારે જ તૈયાર કરવાનું છે, એ તૈયાર થાય ખરો? એવું ધર્મદાસજીની સામે છે. ધર્મદાસને બધું જ પ્રાપ્ત થઈ ગયું છે. ધર્મદાસને પછી સાહેબ કહે છે કે તારે આ કામ કરવાનું છે. ધર્મદાસ કહે છે જો મારે કશું કરવું નથી અને તમારે મને છોડીને ક્યાંય જવાનું નથી. ધર્મદાસ સ્પષ્ટતા કરે છે કે સાહેબ, મને છોડીને આપે જરાક સમય માટે પણ મારાથી દૂર થવાનું નથી. જ્યારે ધર્મદાસને સદગુરુનો ભેટો થાય છે, એને જ્યારે સદ ઉપદેશ પ્રાપ્ત થાય છે, ત્યારે ધર્મદાસ સ્પષ્ટ કહે છે. અને આવું છે ને, હું તમને કહું ને તો સદગુરુનું કબીર સાગર કરીને પુસ્તક છે, એમાં ભવતારણ બોધ કરીને એક પ્રકરણ છે. એ ભવતારણ બોધમાં ધર્મદાસજી સદગુરુ કબીર સાહેબને કહે છે કે સાહેબ, આપ મને છોડીને ક્યાંય જશો નહીં, હું હર હંમેશ આપનો સાથી બની રહીશ, આપની જોડે જ રહીશ, પૂર્ણ ભજન સ્મરણ કરીશ, પણ હું આપને છોડીને ક્યાંય જઈશ. ધર્મદાસજી સ્પષ્ટતા કરે છે. પરંતુ સદગુરુ કબીર સાહેબ કહે છે કે નહીં ધર્મદાસ, તારે તો આ 42-42 વંશનું શાસન તારે સંભાળવાનું છે. એમ થોડી ચાલશે. આ તારે જીવોને ચેતવવાના છે, એના માટે તો તું આવ્યો છે. અને એ કાર્ય છોડીને તું તારા મનનું કાર્ય કરે તો એ તો નહીં ચાલે. ધર્મદાસ માનવા તૈયાર નથી ને, ત્યારે સદગુરુ એને છે ને સતલોકના દર્શન કરાવે છે. અને એ પણ કેવી રીતે? સદેહે. હવે જ્યારે સદેહ આવે ને, એટલે આપણે સમજીએ છીએ કે આ 5 તત્વનું શરીર, આ 5 તત્વના શરીરને સદેહ નથી કહેવાતું. કારણ કે આ 5 તત્વના શરીરની એક હદ છે, એક લિમિટેશન. આપણે જાણીએ કે આ 5 તત્વનું શરીર છે એ પૃથ્વીમંડળથી બહાર નીકળી શકે? પૃથ્વીમંડળથી બહાર તો નીકળી ન શકે. તો સદેહે અમરલોકની યાત્રા કેવી રીતે કરી શકે? જે જોજનો કિલોમીટર દૂર, ત્યાંની યાત્રા એ કેવી રીતે કરી શકે? તો સદેહે એટલે આ શરીરની અંદર એક બીજો દેહ છે, જેને આપણે સૂક્ષ્મ દેહ કહીએ છીએ, જેને આપણે લિંગ દેહ પણ કહીએ. એ સૂક્ષ્મ દેહ 17 તત્વનો બનેલો, ક્યાંક 19 તત્વોનો બનેલો આ જે લિંગ દેહ છે, સૂક્ષ્મ દેહ, એ સૂક્ષ્મ દેહને પણ સદેહ જ કહેવાય. કારણ કે મનુષ્યની મૃત્યુ પછીની યાત્રા એ સૂક્ષ્મ દેહમાં જ થતી હોય. સૂક્ષ્મ દેહના મારફતે જે બીજા જે ઠેકાણે જતો હોય એ સૂક્ષ્મ દેહના મારફતે જતો હોય. તો એ ધર્મદાસજીને સદગુરુ કબીર સાહેબ એ સૂક્ષ્મ દેહથી એ અમરલોકની યાત્રા કરાવે છે. અને જ્યારે અમરલોકની યાત્રા થાય છે ત્યારે ધર્મદાસ જોવે છે એ અમરલોકમાં સત્પુરુષના દર્શન કરે છે. અને જ્યારે એ સત્પુરુષના દર્શન કરે છે ને, ત્યારે ધર્મદાસ અચંબિત થઈ જાય છે કે આ તો મારો એ જ સાહેબ છે, આ એ જ સાહેબ છે કે જેની સુમરણ ચિંતા ભજન હું અહીં આ મૃત્યુલોકમાં કરી રહ્યો હતો. સાહેબ તો એનો એ જ છે, બીજો તો છે નહીં. અને એ ધર્મદાસ પાછો મૃત્યુલોકમાં સદગુરુને પ્રાપ્ત કરવા માટે એ કેટલા વાના કરે છે ખબર છે? ધર્મદાસ સદગુરુને પ્રાપ્ત કરવા માટે, સદગુરુ જ્યારે એને છોડીને ચાલ્યા જાય છે ને, ત્યારે 12 દિવસ સુધી ધર્મદાસ ભૂખ્યો છે. ભૂખ્યો એણે પાણીએ નથી પીધું, ભોજન પણ નથી લીધું. અને પછી સદગુરુ એને દર્શન આપે છે. સદગુરુના દર્શન કરે છે, પાછો એ કાલાવાલા કરે છે, પાછા સદગુરુ એને ઉપદેશ આપી અંતર ધ્યાન થઈ જાય છે. પાછો એ ભૂખ્યો તરસ્યો છે, અમુક સમય સુધી તરસ્યો છે, ભૂખ્યો છે. અને પછી એ ઓલું પદ ગાય છે, દુખિત તન સે ઉઠત જ્વાલા પ્રગટ દર્શન દીજીએ સુન સ્વામિયા અર બિનતી મોરી બલી જાઉં વિલંબ ન કીજીએ. નયન ભરી ભરી રહત હૈરો નિમિ સ્નેહ ન છાડીએ
ગુરુ બાહ દીજે બંદી છોડ તો અબ કી બંધ છોડાઈએ. એ ધર્મદાસજીના અંતિમ સમયના શબ્દો છે. ધર્મદાસ કહે છે, સાહેબ જો હવે દર્શન નહીં આપો તો આ દેહમાં પ્રાણ રહી શકશે? હવે આ દેહ મારા વશમાં નથી. હવે જો તમે દર્શન નહીં આપ્યા તો આ દેહ મારો છૂટી જશે. અને પછી સદગુરુ એને દર્શન આપે છે. ધર્મદાસને દર્શન આપતા જ સદગુરુને કહે છે કે ધર્મદાસ, આ દેહ તારો નથી, આ દેહ મારો છે. સદગુરુના શરણમાં જે જીવ પહોંચી જાય ને પછી એની જવાબદારી એના ગુરુની થઈ જાય. ગુરુ શરણમાં જે જીવ જતો રહે એટલે આપણે ગુરુ મહિમામાં કહીએ છીએ, ગુરુ કી શરણા લીજે ભાઈ, જાતે જીવ નરક નહીં જાય. ગુરુના શરણમાં જે જીવ જતો રહે પછી એની પૂરી જવાબદારી એના ગુરુની થઈ જાય. એની પછી કોઈ જવાબદારી રહેતી, કારણ એના ઉપર એના ગુરુનો હાથ છે. પછી તો જે કરે એનો ગુરુ કરે. એટલે ધર્મદાસજીને સાહેબ કહે છે કે ધર્મદાસ, આ દેહ તારો નથી, આ દેહ મારો છે. એટલે મારી રજા વગર તારો જીવ એમાંથી જાય એમ છે નહીં. અને પછી ધર્મદાસ એ મૂળ માર્ગ પર પછી સદગુરુના વચનોનું અનુસરણ કરતો એ માર્ગ પર ચાલવા માટે રાજી થાય છે. અને રાજી થાય છે ને ત્યારે એ પ્રથમ આ ગ્રંથની ચર્ચા સદગુરુ પાસેથી ઉપદેશ ગ્રહણ કરે. અને પછી ધર્મદાસજી પહેલો જ પ્રશ્ન કરે છે કે સાહેબ, જીવોને ચેતવવા તો છે, પણ મારે ચેતવવા કેવી રીતે? મારે શું સમજાવવું આ લોકોને? શું સમજાવવું, કેવી રીતે મનાવવા? અને એ સમજાવવું મનાવવામાં સદગુરુ જે પહેલાં આપણે જોયું મંગલાચરણ, ત્યારબાદ સદગુરુ એને ધર્મદાસજીને સમજાવતા કહે છે કે સદગુરુ પાદ પદ્મમ યે નિશમ ધ્યાયન્તિ માનવા, નાસ્તિ દુઃખમ ભયમ તેષાં જન્મ મૃત્યુર્ષિનો તથા. ધર્મદાસજીને સદગુરુ સમજાવતા કહે છે કે ધર્મદાસ, ગુરુ શરણમાં જે પહોંચી જાય એના દુઃખ ભય બધા જ સંતાપ એ પરિપૂર્ણ નાશ થઈ જાય છે, સમન થઈ જાય છે. અને એ ધર્મદાસ પછી સમજતા સમજતા સદગુરુને પૂછે છે કે સદગુરુ, આપ કહો છો કે ગુરુના શરણમાં પહોંચવાથી બધું જ સાર્થક થઈ જાય, પણ એ ગુરુની ઓળખ કરવી કેવી રીતે? મારે ગુરુના શરણમાં જવું કેવી રીતે? ગુરુ પરખવા કેવી રીતે? જો ગુરુને જાણી ન શકું તો મારે એની શરણમાં રહેવું કેવી રીતે? કારણ જેટલા દેખાય બધાને તો હું માણસ સ્વરૂપ ગણું છું, બધા જ મનુષ્ય જેવા દેખાય છે. તો સાહેબ કહે છે કે જો ગુરુને જ્યારે તું કોઈકના શરણમાં જાય, જો એવી જ ભૂલ છે ને નારદ પણ એકવાર કરે છે. નારદ છે ને વૈકુંઠ લોકમાં કથા સંભળાવે. જેવી રીતે અત્યારે કથા ચાલી રહી છે, નારદ વૈકુંઠમાં કથા કરે, વૈકુંઠમાં કથા સંભળાવે. લક્ષ્મીજી છે ને, નારદજી કથા કરીને પાછા આવે ને એટલે લક્ષ્મીજી ત્યાં લીપી નાખે, રોજ નવું લીપે. સવારે કથા કરે, કથા પૂરી થાય પાછું લીપે, પાછા સાંજે કથા કરે તો પાછું લીપે. એટલે નારદને એમ થયું કે આરું રોજ આ મારી જગ્યાને કોણ લીપી નાખે છે? રોજ મારે ભીના ભીનામાં બેસવું પડે છે, આવું કરે છે કોણ? એટલે ભગવાન વિષ્ણુને પૂછે છે કે આવું આ કરે છે કોણ અને શું કરવા કરે છે? એ જગ્યા ગંદી થોડી થઈ જાય છે, અપવિત્ર થઈ જાય છે, હું બેસું કથા કરું છું. એટલે નારદજી આવી પ્રાર્થના કરે ને ત્યારે નારદજીને વિષ્ણુ ભગવાન એવું કહે છે કે નારદ, તમે કથા જ કરો છો, પણ શું તમે ગુરુ કર્યા છે? અને ગુરુ વિનાનું જ્ઞાન કંઈ કામ લાગે નહીં. નારદ, ગુરુ વિનાનું કોઈ જ્ઞાન ગ્રહણ ન કરી શકે. એટલે કે તમારું જ્ઞાન છે ને એ તમારા સ્થાનને અપવિત્ર કરી દે છે, અને એટલે આ કાર્ય કરવું પડે છે. તો નારદજી કે એનો ઉપાય બતાવો. તો કે જાઓ મૃત્યુલોકમાં જાઓ, અને મૃત્યુલોકમાં તમને પહેલો જે કોઈ પણ ભટકાઈ જાય ને એને તમારે ગુરુ કરી લેવાનો. પહેલો જે કોઈ મળી જાય એને ગુરુ કરી લેવાનો. નારદ પહોંચે છે ગંગા કિનારે. હવે ગંગા કિનારે સવારમાં સૌથી પહેલાં તો સંતો જ મળે, પણ હવે નારદનું નસીબ કે એને સૌથી પહેલાં ધીમર મળે છે. ધીમર એટલે માછીમાર. નારદને સૌથી પહેલાં એક માછીમારના દર્શન થાય. હવે વિષ્ણુ ભગવાને કીધેલું કે પહેલો જે મળે એને તારે ગુરુ કરવાનો. એટલે એને મળ્યો માછીમાર. એટલે એને માછીમારને જઈને કહે છે કે પ્રભુ, મારે તમને ગુરુ તરીકે ગુરુ પદે ધારણ કરવાના.
તો માછીમાર કહે કે સારું મને ગુરુ ધારણ કરવાનો છે, સારું સારું તારી ઈચ્છા જેવી છે તો તને ગુરુ શિષ્ય બનાવ્યો, હવે માળા તો પહેરાવી પડે. તો ઓલું એની પાસે ઓલું માછલા પકડવાની જાળી હોય ને, જાળી એક મોટો પારો હોય કિનારે કિનારે, એ પારો કાઢી નારદજીને ગળામાં બાંધી દેવામાં આવે, જાઓ આજથી તમે શિષ્ય. એટલે નારદજી તો આનંદમાં થઈ વૈકુંઠમાં આવે છે. વૈકુંઠમાં આવી વિષ્ણુ ભગવાન એને પૂછે, નારદ ગુરુ કર્યા? નારદ કહે છે ગુરુ તો કર્યા પણ જેવા તેવા. નારદ શું કહે છે? ગુરુ તો કર્યા પણ કે જેવા તેવા. એટલે વિષ્ણુ ભગવાન ત્યાં સહન નથી થતું. તે ગુરુ કર્યા ને તારા મોઢે ગુરુની નિંદા કરી તો જા તું 84 ભોગવ. નારદને શ્રાપ આપવામાં આવે છે.